દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. કયું ગામ ભગવાન? ઇંગોરાળા. હવે આપ અમૃત પુષ્પ કોના માટે અને શું તકલીફ માટે લઈ ગયા હતા? આ મારા ઘરના માટે લઈ ગયો તો. હવે એમને શું તકલીફ હતી? એને તકલીફ હતી, હાથ પગ દુખતા અને ભેંસ દોવે તો વામીન થતો. એટલે ઉબળક બેસે તો આમ નહીં એ વામીન જ થતું એને. ઉલટી ટૂંકમાં ઉલટી ભેંસ થાય. દોવે ને આમ શરીર ઓલું થઈ જાય અને વામીન મળે થવા. હવે જે આ છે તકલીફો જે છે, હા, હા. આ જે હાથ પગના દુખાવાની હા. વામિકની કેટલા વર્ષ જૂની? એટલે એ તો ઘણા ટાઈમથી છે. અંદાજે 5-6 વર્ષ. 5-6 વર્ષથી આ પ્રોબ્લેમ હતો. તો એનાથી એને હાલવા ચાલવામાં, બેસવા ઉઠવામાં કેવી તકલીફો હતી? નહીં, એ તકલીફ નહીં. આમ હાથ પગ દુખ્યા જ કરતા. ટૂંકમાં કળ્યા કરે, તૂટ્યા કરે. એવું થતું. એટલે આમ શરીર ટૂંકમાં લૂઝ રહી, ટૂંકમાં આમ શક્તિ વગરનું એમ. કઈ કામ કરવાની હોશ ન રહે, આ પરિસ્થિતિ હતી. બરાબર? એ કેટલા વર્ષ ભોગવી તમે પીડા? એ 5 વર્ષ. 5-6 વર્ષ ભોગવી. બરાબર? ત્યાર પછી આપણે આ અમૃત પુષ્પની કેટલી બોટલનું સેવન કર્યું? એક બોટલ જ હજી પીધી છે. લગભગ 25 દિવસ જેવો પ્રોગ્રામ થયો. હવે 25 દિવસનો આ જે પ્રયોગ કર્યો અમૃત પુષ્પનો, ત્યાર પછી એમાં શું શું ફેરફાર થયા? એમાં 50% રાહત થઈ ગઈ. બરોબર. બરાબર. એટલે અને અત્યારે હવે ખાલી કમર દુખે છે. હા, અત્યારે ટૂંકમાં જે હાથ પગના દુખાવા હતા, દુખાવા મોળો પડી ગયો. બરાબર, એટલે હાલો અને શરીરમાં જે અશક્તિ રહેતી એ બધું રેડી થઈ પછી ગયું. જે તમે ઉલટી થતી, હા, એ હાવ બંધ. ઉલટી નકર કેટલા ટાઈમમાં કેટલી વાર થતી પેલા? એ નહીં, એવું ભેંનું કામ જે કરે ને, ભેં દો એટલે દિવસમાં 1-2 વાર તો થાય જ ને? નહીં, એ ભેં દોવે ત્યારે જ. બે દો એટલે થાય. ઈ આ કુદરતી કાંઈક અલગ પ્રકારની સવાર વસ્તુ. સાંજ થતી, સમજ્યા? સવાર હાજ બંને ટાઈમ ઉલટી હા, થતી. હા, એ બંધ હવે થઈ ઈ આ કેટલા દિવસમાં બંધ થઈ? આ 25 દિવસમાં. એટલે આમ શરૂઆતમાં કેટલા દિવસથી બંધ થઈ? આપણે શરૂ કર્યું હોય ત્યારે 2-4 દી પછી બંધ થઈ કે હા, એમ પછી અઠવાડિયું 10 દિવસ આનું સેવન થયું ત્યાર પછી તમારો પ્રશ્ન હલ થઈ ગયો? હા, હા. તો દ્વારકાધીશની કૃપા થઈ ગઈ. અત્યારે 50% જેવું રિઝલ્ટ, 50%. પણ હજી 100% ક્લિયર ન થાય, હજી કમર પણ દુખે છે. બરાબર? હા, કમર દુખે છે. ત્યાં સુધી પરેજી સાથે સેવન ચાલુ રાખજો. બરાબર? તો બરોબર. અને તમારું નામ આખું કયો તો? ધીરુભાઈ રામભાઈ ડાબસરા, અને ગામ? ગામ ઇંગોરાળા, ઓકે. તાલુકો બાબરા, જિલ્લો અમરેલી. ઓકે. હવે તમારો ફોન નંબર મોઢે તો નથી પણ તમે લખાયો છે એ પ્રમાણે આ દર્દીનો ફોન નંબર છે. કોઈ પણ લોકો તમારી આગળ આવી તકલીફવાળા ફોનથી માહિતી માંગે તો પ્રેમથી જાણકારી આપજો. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. જય ગુરુ મહારાજ, જય દાન મહારાજ, જય સિયારામ. જય સિયારામ.